વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સ્વાધ્યાય 7.1ના દાખલા 1, 2 અને 3 ગણી અને સમજ્યા હતા. આજે આપણે ચોથા દાખલાથી શરૂઆત કરીશું. દાખલો 4 છે. ચકાસો કે 5 - 2, 6 - 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણને 3 બિંદુઓ આપ્યા છે અને એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું ચકાસવું છે. તો આપણે ધારી લઈએ, ધારો કે એ 5 - 2, બી 6 - 4 અને સી 7 - 2 છે. AB, BC અને AC અંતર આપણે શોધીશું. એટલે કે બાજુ ત્રિકોણની બાજુના માપ આપણે શોધીશું હવે અંતર સૂત્રની મદદથી. AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ પૂરો એનો વર્ગ પ્લસ y1 - y2 કૌંસ પૂરો એનો વર્ગ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર વર્ગમૂળમાં x1 x2 y1 y2 એ કિંમતો આપણે એ મૂકીશું. 5 - 6 કૌંસ પૂરો એનો વર્ગ વત્તા -2 - 4 કૌંસ પૂરો એનો વર્ગ વર્ગમૂળમાં -1 કૌંસ પૂરો એનો વર્ગ પ્લસ -6 કૌંસ પૂરો એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ 36 બરાબર વર્ગમૂળમાં 37. એ બી આપણને મળ્યો. હવે આપણે બીસી શોધીશું. બીસી બરાબર x1 - x2 નો વર્ગ અને y1 - y2 નો વર્ગ એટલે કે 6 - 7 કૌંસ પૂરો એનો વર્ગ પ્લસ 4 - -2 કૌંસ પૂરો એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -1 નો વર્ગ પ્લસ 4 પ્લસ 4 પ્લસ 2 એટલે કે 6 નો વર્ગ વર્ગમૂળમાં 1 પ્લસ 6 નો વર્ગ 36 બરાબર વર્ગમૂળમાં 37. બીસી બરાબર વર્ગમૂળમાં 37. હવે આપણે એસી શોધીશું એટલે કે સીએ. એસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ પૂરો એનો વર્ગ y1 - y2 કૌંસ પૂરો એનો વર્ગ એટલે કે 5 - 7 કૌંસ પૂરો એનો વર્ગ વત્તા -2 -2 કૌંસ પૂરો એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ પ્લસ -2 પ્લસ થઈ જશે એટલે -2 પ્લસ 2 એટલે કે 0 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 પ્લસ 0 એટલે કે 4 બરાબર 2. એસી બરાબર 2. તો અહીં ત્રિકોણ એબીસીમાં
AB બરાબર BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC થાય છે. માટે આપણે કહી શકીએ કે ત્રિકોણની બે બાજુ સમાન છે, એટલે કે ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે. આથી કહી શકાય કે આપેલા જે શિરોબિંદુઓ છે એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. માટે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ રીતે આપણે અંતરસૂત્રની મદદથી ચકાસણી કરી શકીએ છીએ. હવે દાખલો 5 આપણે ગણીશું. આપણે હવે દાખલો 5 શરૂઆત કરીએ. મેં અહીંયા આકૃતિ દોરી દીધી છે. 4 વિદ્યાર્થીઓ સ્થાન A, B, C અને D ઉપર બેઠા છે. વર્ગમાં ચંપા અને ચમેલી આવે છે અને થોડી મિનિટના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધવું છે આપણે. તો શરૂઆત કરીએ. બિંદુ A ના યામ આકૃતિ પરથી આપણે લખી શકીએ. અહીં A 3 4, B 6 7, C 9 4 અને D 6 1 થશે. ચલો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 3 - 6 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ y1 - y2 4 - 7 કૌંસ પૂરાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -3 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 પ્લસ 9 વર્ગમૂળમાં 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2. BC બરાબર વર્ગમૂળમાં 6 - 9 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 7 - 4 કૌંસ પૂરાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -3 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 3 કૌંસ પૂરાનો વર્ગ વર્ગમૂળમાં 9 પ્લસ 9 એટલે કે વર્ગમૂળમાં 18 એટલે કે 3√2. ત્યાર પછી CD બરાબર વર્ગમૂળમાં CD 9 - 6 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 4 - 1 કૌંસ પૂરાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 પ્લસ 9 બરાબર વર્ગમૂળમાં 18 બરાબર 3 વર્ગમૂળમાં 2. હવે આપણે AD શોધીશું એટલે કે DA શોધીશું. DA બરાબર વર્ગમૂળમાં x1 - x2 એટલે કે 6 - 3 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 1 - 4 કૌંસ પૂરાનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 પ્લસ 9 બરાબર વર્ગમૂળમાં 18 બરાબર 3√2. ચારે બાજુઓ સમાન મળે છે. હવે આપણે વિકર્ણ શોધીશું. AC વિકર્ણ શોધીએ. ચાલો AC બરાબર વર્ગમૂળમાં AC 3 - 9 કૌંસ પૂરાનો વર્ગ વત્તા 4 - 4 કૌંસ પૂરાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 - 9 એટલે કે -6 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 36 એટલે કે 6. AC અને BD બરાબર વર્ગમૂળમાં 6 - 6 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 7 - 1
કાઉન્સ પર એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 0 વર્ગ પ્લસ 6 વર્ગ એટલે કે વર્ગમૂળમાં 36 બરાબર 6. તો અહીં આપણે આવું લખી શકીએ કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA, એટલે કે ચારે બાજુના માપ સરખા થાય છે અને વિકર્ણોના માપ પણ સરખા થાય છે અને AC બરાબર BD થાય છે. માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે. તો આમ આપણે ચતુષ્કોણ ABCD ચોરસ છે એમ કહી શકીએ, એટલે કે ચંપા સાચી છે એમ આપણે કહી શકીએ. કારણ કે ચંપાએ ચમેલીને પૂછ્યું હતું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસંમત થાય છે. ચમેલી એમ કહે છે કે ચોરસ નથી, માટે ચમેલી ખોટી અહીંયા ઠરે છે. તો આ રીતે આપણે દાખલો 5 સમજી શકીએ છીએ. હવે દાખલા નંબર 6 લઈશું. એનો પહેલો દાખલો. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. પહેલો દાખલો લઈએ છીએ. 4 આપણને બિંદુ આપ્યા છે, તો એ ધારે લઈએ આપણે. ધારો કે A -1 -2, B 1 0, C -1 2 અને D -3 0. શક્ય હોય તો ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. અહીં શક્ય એટલા માટે લખ્યું છે કારણ કે ના પણ હોઈ શકે, ચતુષ્કોણના શિરોબિંદુ ના પણ હોઈ શકે, પણ આપણે એટલે લખ્યું છે કે શક્ય હોય તો ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે ચતુષ્કોણના શિરોબિંદુઓ સાબિત કરવા છે મારે, તો હું અંતરસૂત્રનો ઉપયોગ કરી અને બે બિંદુ વચ્ચેના અંતર શોધીશ. સૌથી પહેલા AB શોધીશું આપણે. AB બરાબર વર્ગમૂળમાં -1 કાઉન્સ પર એનો વર્ગ પ્લસ -2 -0 કાઉન્સ પર એનો વર્ગ, x1 -x2 કાઉન્સ પર એનો વર્ગ, y1 -y2 કાઉન્સ પર એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -1 એટલે -2 નો વર્ગ વત્તા -2 -0 એટલે કે -2 નો વર્ગ બરાબર 4 + 4 એટલે કે વર્ગમૂળમાં 8, 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 એટલે કે 2 વર્ગમૂળમાં 2. BC બરાબર, હવે BC માપ શોધી એટલે કે BC અંતર શોધીશું. B અને C વચ્ચેનું અંતર x1 -x2 કાઉન્સ પર એનો વર્ગ એટલે કે 1 -1 કાઉન્સ પર એનો વર્ગ વત્તા 0 -2 કાઉન્સ પર એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં માઇનસ પ્લસ એટલે 1 + 1 2, 2 નો વર્ગ -2 નો વર્ગ 2 નો વર્ગ 4, -2 નો વર્ગ પણ 4 વર્ગમૂળમાં 8 એટલે કે 2√2. D શોધીશું હવે. BC પછી CD વર્ગમૂળમાં x1 -x2 કાઉન્સ પર એનો વર્ગ, y1 -y2 કાઉન્સ પર એનો વર્ગ એટલે કે -3 કાઉન્સ પર એનો વર્ગ વત્તા 2 - 0 કાઉન્સ પર એનો વર્ગ વર્ગમૂળમાં -1 + 3 એટલે કે 2 નો વર્ગ
+2 - 0 વર્ગ એટલે કે 2 વર્ગ. 4 + 4 વર્ગમૂળમાં 8 એટલે કે 2 વર્ગમૂળમાં 2. સીડી પછી DA શોધીશું. DA બરાબર x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે -3 -1 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 0 -2 કૌંસ પૂરેનો વર્ગ x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ. બરાબર વર્ગમૂળમાં -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -3 વત્તા 1 એટલે કે -2 નો વર્ગ 0 -2 એટલે 0 + 2 એટલે કે +2 નો વર્ગ બરાબર 4 + 4 વર્ગમૂળમાં એટલે કે વર્ગમૂળમાં 8 એટલે કે 2√2. અહીંયા આપણે 4 બાજુના માપ શોધ્યા. હવે AC અને BD પણ શોધીશું. AC બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે -1 કૌંસ પૂરેનો વર્ગ વત્તા -2 -2 કૌંસ પૂરેનો વર્ગ બરાબર -1 વત્તા 1 એટલે 0 0 નો વર્ગ પ્લસ -2 -4 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 થશે. વર્ગમૂળમાં 16 એટલે કે 4. BD શોધીએ આપણે. BD બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે 1 - -3 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 0 - 0 કૌંસ પૂરેનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1 + 3 એટલે 4 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 16 એટલે કે 4. તો અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD મળે છે, BD થાય છે. આથી કહી શકાય કે A, B, C અને D ચતુષ્કોણ રચે છે. માટે બિંદુઓ A, B, C અને D ચતુષ્કોણ રચે છે. આ ચતુષ્કોણ ચોરસ છે કારણ કે તેની બધી બાજુ સમાન છે અને વિકર્ણો પણ સમાન છે, માટે તે ચોરસ છે. તો આ રીતે આપણને શિરોબિંદુ આપ્યા હોય તો એ ચતુષ્કોણ રચે છે કે નહીં એ નક્કી કરી શકીએ છીએ. કયા પ્રકારનો ચતુષ્કોણ છે એ એના ગુણધર્મોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. એમાં પણ આપણે ચતુષ્કોણ રચાતો હોય તો નક્કી કરીશું અને એનો પ્રકાર પણ જણાવીશું. એમાં પણ ધારી લઈએ. ધારો કે A -3 5 B 3 1 C 0 3 અને D -1 -4 શક્ય હોય તો ચતુષ્કોણના
શિરોબિંદુઓ છે. આપણે ધારી લીધું છે આવું કે શક્ય હોય તો આ ચતુષ્કોણના શિરોબિંદુ છે. તો આપણે ફરીથી પાછા બધા બિંદુઓ વચ્ચેના અંતરો શોધવા પડશે. સૌથી પહેલા એ બી શોધીશું. એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે -3 કૌંસ પૂરેનો વર્ગ +5 - 1 કૌંસ પૂરેનો વર્ગ. હવે -3 નો વર્ગ એટલે -3 એટલે ઋણ સંખ્યાનો સરવાળો થઈ જેને ઋણ મુકાશે એટલે કે -6 નો વર્ગ 5 - 1 એટલે 4 4 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 36 + 16 બરાબર વર્ગમૂળમાં 52 એટલે કે 13 × 4 = 52 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 13 આપણે એનું સાદુરૂપ લખી શકીએ છીએ. બીસી બરાબર વર્ગમૂળમાં 3 - 0 કૌંસ પૂરેનો વર્ગ +1 - 3 કૌંસ પૂરેનો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ +-2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે 9 + 4 એટલે કે વર્ગમૂળમાં 13. હવે આપણે સીડી શોધીશું. સીડી બરાબર વર્ગમૂળમાં 0 - -1 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 3 - -4 કૌંસ પૂરેનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 49 એટલે કે વર્ગમૂળમાં 50 50 એટલે કે 25 દુ 50 25 નું વર્ગમૂળ 5 એટલે કે 5 વર્ગમૂળમાં 2. ડી એ શોધીએ. ડી એ બરાબર વર્ગમૂળમાં -1 - -3 નો વર્ગ વત્તા -4 - 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં -1 + 3 નો વર્ગ એટલે કે -1 + 3 એટલે 2 નો વર્ગ -4 - 5 એટલે -9 + -9 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 4 + 81 એટલે કે વર્ગમૂળમાં 85. એસી શોધીશું. હવે વિકર્ણોના માપ શોધી કાઢીએ. એસી બરાબર વર્ગમૂળમાં -3 - 0 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ -3 નો વર્ગ એટલે કે 9 પ્લસ 5 માંથી 3 2 નો વર્ગ 4 એટલે કે વર્ગમૂળમાં 13. બીડી શોધીશું. બીડી બરાબર વર્ગમૂળમાં 3 - -1 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 1 - -4 કૌંસ પૂરેનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 + 1 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 1 + 5 કૌંસ પૂરેનો વર્ગ 1 + 4 એટલે કે 5 નો વર્ગ વર્ગમૂળમાં 16 + 25 બરાબર વર્ગમૂળમાં 41. હવે આપણે ચેક કરીએ કે ચતુષ્કોણ રચાય છે કે નહીં તે. અહીં તમે જોઈ શકો છો એ બી
ટુ રૂટ વર્ગમૂળમાં 13, બીસી વર્ગમૂળમાં 13 અને એસી પણ વર્ગમૂળમાં 13 આપણને આપેલા છે. એટલે કે આ બે બાજુના માપનો સરવાળો એ AB બરાબર થાય છે. તો એ લખીએ આપણે અહીં બીસી પ્લસ એસી બરાબર વર્ગમૂળમાં 13 પ્લસ વર્ગમૂળમાં 13 એટલે કે 2√13 પણ બે વર્ગમૂળમાં 13 એટલે તો AB છે. માટે બીસી વત્તા એસી બરાબર AB. આવું સાબિત થયું. આનો અર્થ શું? તો આનો અર્થ એ થયો કે A, B અને C સમરેખ છે અને C એ A અને B ની વચ્ચે આવેલું છે. જો આવું હોય તો A, C, B અને D ક્યાંક ધારો કે અહીંયા આવેલું હોય તો આ ચતુષ્કોણ રચી શકે નહીં. આને આપણે ચતુષ્કોણ કહી શકીએ નહીં. માટે લખીશું કે આપેલા બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. માટે લખી શકાય -3, 5, 3, 1, 0, 3 અને -1, -4 ચતુષ્કોણ બિંદુઓ રચતા નથી. તો આ રીતે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને શિરોબિંદુ ચતુષ્કોણ રચે છે તો કયો પ્રકાર રચતા નથી એ ચેક કરી શકીએ છીએ.